ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ક્યાં જવાનું છે એ અત્યારે વિડીયોમાં નહીં કહું, એટલું કહીશ કે આજે આપણે સમયામાં જવાનું છે. ક્યાં જવાનું છે એ તમને અત્યારે નહીં કહું. તો આપણે દોસ્તની રાહ જોઈ, સરસ મજાના ઘરે આરામ કર્યું એવી, ને જો આ બાજુ સરસ મજાનું કુલર ફરે છે અને મસ્ત મજાનો ઠંડો પવન આવે છે અને સરસ મજાના આપણે ઘરે ઉતારી. અને જો આ બાજુ આપણે વાઈટું વણે છે અને આપણે જો મિત્રની રાહ જોઈ તો વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો, ફૂલ મોજ આવવાની છે. તો મિત્રો આપણે જો નાહી ધોઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે અને હજી આપણે કાંઈ આપણો મિત્ર આવ્યો નથી અને ત્યાં સુધી આપણે આંબામાં આટો મારવી. એ બળદા બેઠા હે કે નહીં જોયું ખરા. જો આ બાજુ સરસ મજાના નાના નાની કેરીઓ બેસી ગઈ છે ને આપણે પાછળ આટો મારવી. આ બાજુ જો સરસ મજાની ચટપટતી કેરી, ને જો આ બાજુ જો થોડુંક મોટી મોટી થઈ ગઈ છે. તો કોને કોને ચટપટતી કેરી ભાવે છે કોમેન્ટ કરજો. અને જો આ બાજુ લીંબુ પણ અસલ સરસ મજાના નાના નાના આવી ગયા છે. તો ચાલો મિત્રો, હવે આપણે મિત્રને ફોન કરવી. હવે કેટલીક વાર છે, 11 વાગી ગયા, તડકો થઈ ગયો છે. ફાઇનલી મિત્રો જો આપણે સમયામાં જવા નીકળી ગયા છે અને આપણો મિત્ર જો આવી ગયો છે. પ્રદીપભાઈ, બહુ વાર લગાડી હો તમે. હા ચાલો ગાડી ચાલુ કરો, બીજું શું થાય. ચાલો વિડીયોમાં બની રહ્યો. ફાઇનલી જો આપણે સમયામાં જવા નીકળી ગયા હેવી અને આપણે ઉમરાળા ગામમાં પહોંચી ગયા હેવી. અને જો આ બાજુ આપણે પ્રદીપભાઈ જો મસાલો બનાવે છે. તો મિત્રો કહેવાય છે ને કે મસાલો ખાધા વગરની મોજ આપણી અધૂરી કહેવાય. એટલે મસાલો ન ખાવી ત્યાં સુધી મોજ આપણને આવે જ નહીં. અને જો ઉમરાળા ગામના બસ સ્ટેન્ડે બેઠા હી અને હજી ક્યાં જવાનું છે એ તમને હજી પણ નહીં કહું, તો વિડીયોમાં કન્ટિન્યુ. ફાઇનલી જો આપણે પહોંચી ગયા સમયામાં. આ બાજુ જો બધા પબ્લિક હાલ્યા છે અને આ બાજુ જો આપણે સ્પ્લેન્ડર પાર્ક કરી દીધું છે. પ્રદીપભાઈ હાલો હવે આટો મારવી. વ્લોગમાં કન્ટિન્યુ કયા ગામમાં આવી હજી નહીં કહું, વ્લોગમાં કન્ટિન્યુ તો મિત્રો આપણે જો પરસાદી લઈ લીધી છે અને હવે જો આપણે મેળામાં એન્ટ્રી કરી છે. ભાઈ જોરદાર મેળો જાય પણ જો ટ્રાફિક જો તડકો જોરદાર. જો આવો કઈ મેળો હે મિત્ર. પ્રદીપભાઈ હિસકા ખાવા જવું હે જમ્પિંગ. મેળો કઈક પ્રદીપભાઈ એવો જોરદાર ભરાણો છે ને, કટલેરી અને તગારા સિવાય બીજું કઈ છે જ નહીં. જો આવા જમ્પિંગ છે તો છોકરાને લપોચા ખાવા માટે આવા ઢીંગલા ફિટ કર્યા છે. અને જો આટલો મેળો છે મિત્રો. આપણે જો સમયમાં ગયા હતા અને હવે પાછા આપણે ગામમાં પહોંચી ગયા એવી અને ખૂબ તડકો લાગ્યો છે. જો અહીંયા મેરડીમાનું મંદિર છે, પ્રદીપભાઈ બેઠા છે. પ્રદીપભાઈને ખૂબ તડકો લાગ્યો છે અને અહીંયા જો મેરડીમાના મંદિરે સરસ મજાનો સાઈડો છે. જુઓ તમે, વ્યૂ એક નંબર છે. તો આપણે વ્લોગમાં કીધું હતું કે ગામનું નામ નહીં કહું, એટલે આપણે ત્યાં તો આપણે ગામનું નામ નહોતું કીધું. અત્યારે કહું છું, રાણપુર જિલ્લાનું અલમપુર ગામ રામાપીરનો મહાપાઠ ઉત્સવ રાખેલો હતો અને ગામ ધુમાડો બંધ કરવામાં આવેલો હતો. તો આપણે વ્લોગમાં નહોતું કીધું અને અત્યારે કીધું છે. સોરી, માફ કરજો અને એડજસ્ટ કરી લીજો. તો બસ વિડીયોમાં આટલું જ તે. અને નેક્સ્ટ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઈબર કરી લીજો. ફૂલ મોજ આવશે તમને.
સારા આપણે મસ્તીના વ્લોગ બનાવી છે. તો મિત્રો આપણી ચેનલ હજી આવડી છે, આવડી થતાં વાર નહીં લાગે. તો ચેનલને સબસ્ક્રાઈબર કરી લો અને સરસ મજાના આપણે જો વ્લોગ બનાવી છે તો અમને વ્લોગ બનાવવાની મજા આવે અને તમારા સપોર્ટની જરૂર છે મિત્રો. તો ચેનલને સબસ્ક્રાઈબર કરી લીજો. મળીએ આપણે આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય મેલડીમાં.